નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પડદરી ફતેપર ગામે આવેલા છીએ. ફતેપર ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ મેંદપરાની વાડીએ. તો મળીએ અશોકભાઈને. હા અશોકભાઈ, પહેલાં પૂરું તમારું નામ જણાવો. અશોકભાઈ હરજીભાઈ મેંદપરા. અને આ કયું ગામ છે? આ ફતેપર. અને તાલુકો કયો? તાલુકો પડદરી. હવે અશોકભાઈ, હવે આમાં આપણે આ મગફળી છે 5 દિવસ પહેલાં કેવી હતી? 5 દિવસ પછી 5 દિવસ પહેલા પીળી હતી થોડીક અને નબળી થોડીક હતી. એટલે આમાં પછી આપણે શું ટ્રીટમેન્ટ કરી? આમાં આપણે માધવનના માઇક્રો રાજા ને માધવનના તમારું ખાતર. હા, એ વીઘે કેટલા કિલો લેખે નાખ્યું? વીઘે 5 કિલો લેખે. માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ વીઘે 5 કિલો લેખે નાખ્યું. હવે અશોકભાઈ, શું લાગ્યું રિઝલ્ટમાં તમને? રિઝલ્ટમાં બહુ સારું લાગ્યું. હવે મગફળી જે ઉતરતી હતી એ અટકી ગઈ છે. જે વહેલાનું હતું એ છોડવો છે. અત્યારના નવા નથી. આ 5 દીમાં નવા નથી થયા કાંઈ. હા, અને આ કઈ છે? ગિરનાર 4 છે ને? ગિરનાર 4 છે. અને કેટલા દિવસની થઈ? આ થઈ 35 થી 40 દિવસ. 35 થી 40 દિવસની. ને આ બાજુનું પડું રહ્યું અશોકભાઈ, એને કેટલા દિવસ થયા? અને પોણા 2 મહિના. 1.5 થી પોણા 2 મહિના થયા. અને આમાં પણ આપણે માધવનનું મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અઠવાડિયા પહેલા નાખ્યું ને? આમાં તો અઠવાડિયા પહેલા નાખ્યું. પાછું બીજી વાર નાખ્યું. અડધામાં નાખ્યું હતું, અડધામાં નથી નાખ્યું. રિઝલ્ટ સારું આવ્યું એટલે પછી આમાંય નાખી દીધું. આગળ તમે નાખ્યું હતું પહેલા, બરાબર ને? નાખ્યું હતું થોડું. અને રિઝલ્ટ સારું લાગ્યું એટલે આખામાં નાખી દીધું. હા, એટલે આ મગફળી છે એમાં માધવનનું માઇક્રોરાઇઝા વામ અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ બંને આપણે નાખેલું છે. આમાં અને આમાં આ છે એ 85 છે મગફળી. આ 30 થી 35 દિવસની થઈ. અને આ છે એ 1.5 પોણા 2 મહિનાની થઈ. ગિરનાર 4, બરાબર ને? અને ખેડૂત મિત્રો, આ મગફળી રહી ને, આ અશોકભાઈના કાકાના દીકરા ભાઈની છે. હવે આ મગફળીમાં એના કાકાના દીકરાએ કાંઈ પણ ટ્રીટમેન્ટ કરેલી નથી. આમ તો જમીન બધી અશોકભાઈ એક જ હરકી છે ને? એક જ હરકી બધી. એક જ વાડી ને એક જ હરકી જમીન બધી. તો રિઝલ્ટથી તમે શું છે, ખુશ છો કે કેમ છે? ખુશ બહુ સારું છે રિઝલ્ટ. અને શું ખેડૂત ભાઈઓને વાપરવું હોય તો વાપરી શકાય ખરું? જેવું છે. અને આમાં ટ્રીટમેન્ટ કરાય. બધાયમાં ન કરવી હોય તો અડધામાં કરાય, પણ કરાય ખરી. હા, એટલે ખરેખર વાપરવા જેવું ખરું ને? મેં તો 55 વીઘામાં ટ્રીટમેન્ટ આખી પૂરી જ કરી દીધી. તો ચાલો, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.